તો નર્મદા લાઈવમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાની રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજપીપળા પોલીસ ડિપાર્ટમેન્ટની અલગ અલગ એજન્સીઓ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 11 દિવસમાં બીજી વખતની ઘટના છે જ્યારે બોમ્બની ધમકીને પગલે રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસને ખાલી કરાવાઈ હોય। ગઈકાલે સવારના સુમારે બોમ્બની ધમકીની જાણકારી મળતા પોસ્ટ ઓફિસને ફરી એકવાર ખાલી કરાવી દેવામાં આવી હતી અને પોલીસે આખી પોસ્ટ ઓફિસનું ફરી એકવાર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું। સઘન સર્ચ કરવામાં આવ્યું હતું, તેમ છતાં અગાઉની જેમ જ કલાકો સુધી સર્ચ કરવા છતાં કંઈ પણ વાંધાજનક પોસ્ટ ઓફિસમાંથી મળી આવ્યું નહોતું। આ પહેલાં પણ રાજપીપળાની પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। તે વખતે પણ પોલીસ સહિત ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી હતી અને પોસ્ટ ઓફિસમાંથી ગ્રાહકો અને વર્કિંગ સ્ટાફને બહાર કાઢી નાખી પોસ્ટ ઓફિસ તેમજ પાછળ આવેલી પાસપોર્ટ ઓફિસને સર્ચ કરવામાં આવી હતી, પરંતુ સઘન સર્ચ કરવા છતાં કંઈ પણ વાંધાજનક મળ્યું નહોતું। એમ આખરે એ ધમકી ખોટી સાબિત થઈ હતી। ત્યારે ફરીવાર આ જ પ્રકારની ચેષ્ટા કોઈકે કરી છે, ત્યારે આવા તત્વોને શોધી કાઢીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે આવું કરવાથી પોલીસ અને સામાન્ય લોકોને હેરાનગતિ થાય છે અને સમય બગડે છે, કલાકો વેડફાય છે અને લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાય છે। તો આવા તત્વોને શોધી કાઢીને તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવાની જરૂર છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ મેળવવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો। ફરી મળીશું નવા વિડીયોમાં।